નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો અમદાવાદમાં અને ગુજરાતમાં આવનાર સમયમાં કેવો વરસાદ રહેવાનો છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે એ જોવા મળશે, આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું. પણ હાલ અમે તમને અમારી ઓફિસની બહારના જે છે દ્રશ્ય બતાવીશું. તમે જોઈ શકો છો અત્યારે વાદળ છાયું જે છે એ વાતાવરણ જોવા મળી રહ્યું છે, પણ વરસાદ સવારથી અમદાવાદમાં તો ક્યાંય નથી જોવા મળી રહ્યો. એટલું જ નહીં, દ્વારકા છે કે પોરબંદર છે, કચ્છ છે, આ તમામ જગ્યાએ પણ આ વખતે જેટલો વરસાદ હોવો જોઈએ એનાથી ખૂબ ઓછો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. તો આપણે વિંડી છે કે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે આવનારા 2 દિવસમાં કયા કયા જિલ્લાઓમાં જે છે એ વરસાદ પડવાનો છે. તો હવે આપણે તમે જોઈ શકો છો વિંડીના માધ્યમથી જાણીશું કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે. તો અત્યારે 3 વાગ્યાની આસપાસ જે છે આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ તમામ જગ્યાએ જે છે વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો એકદમ હળવો વરસાદ જે છે એ રહી શકે છે. એના સિવાય રાજકોટ છે, કાલાવડ છે, જુનાગઢ છે, રાજુલા, મહુવા આ તમામ જગ્યાએ પણ વાદળછાયું વાતાવરણ જે છે એ આજે રહેશે. મોરબીમાં એકદમ હળવો વરસાદ જે છે એ રહી શકે છે. બાકી તમે જોઈ શકો છો આખો જે કચ્છનો વિસ્તાર છે એ કોરો છે, એટલે કચ્છમાં ક્યાંય વરસાદ કે વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે. એના સિવાય તમે જોઈ શકો છો દ્વારકા છે કે પોરબંદર છે, આ તમામ જગ્યાએ હળવું વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પણ વરસાદી માહોલ નહીં જોવા મળે. એના સિવાય લાઠી એટલે કે અમરેલીનો આખો જે આ વિસ્તાર છે, રાજકોટ છે, આ ગોંડલમાં આ તમામ જગ્યાએ પણ આજે વરસાદ જે છે એની શક્યતાઓ ખૂબ ઓછી વિંડીમાં બતાવી રહ્યા છે. હાલની જો વાત કરીએ તો ભાવનગરમાં તમે જોઈ શકો છો, ભાવનગરમાં હળવો વરસાદ જે છે એ થઈ શકે છે. એના સિવાય મહીસાગર જે છે, મહીસાગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અથવા તો હળવો વરસાદ જે છે એ પડી શકે છે. કપડવંજમાં હળવો વરસાદ જે છે રહી શકે છે. બાકી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો વિજાપુર છે, પ્રાંતિજ છે, માણસા છે, ઈડર છે, હિંમતનગર છે, એટલે કે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા તમામ જગ્યાએ છે એકદમ હળવો વરસાદ કે પછી વાદળછાયું વાતાવરણ જે છે એ રહી શકે છે. ખાસ કરીને તો વડોદરામાં વરસાદ આવી શકે છે આજે હળવો, ભરૂચમાં હળવો વરસાદ રહી શકે છે, સુરત, નવસારી આ તમામ જગ્યાએ આજે વરસાદ જે છે રહી શકે છે. એટલે આજે જોવા જઈએ તો ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ જે છે એ અત્યારે હાલ 3 થી 5માં જે છે રહી શકે છે. બાકી જો આપણે આજે રાતનું જોઈએ શું સંભાવનાઓ છે, તો રાત્રે ખાલી અને ખાલી એક જ જગ્યાએ જે છે વરસાદ રહી શકે છે. જગ્યા છે બગોદરા. બગોદરામાં જે છે એ એટલે કે ધંધુકાની આસપાસ તમે જોઈ શકો છો વરસાદ રહી શકે છે. ધંધુકા એકમાત્ર એવો જગ્યા છે જ્યાં વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી રહી છે. બાકી અને ક્યાંય તમે નથી જોઈ શકતા કે વરસાદનું વાતાવરણ હોય. અમદાવાદ, બાયડ, ગાંધીનગર આ તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પણ વરસાદ જે છે આજે રાત્રે તો ક્યાંય નહીં જોવા મળે ગુજરાતમાં. એના સિવાય જો આપણે કાલની વાત કરીએ એટલે કે 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ આગાહી જે છે એ હાલ નથી. તમે જોઈ શકો છો આપણે સવારે 9 થી 12 ની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો ક્યાંય વાદળછાયુંના વાતાવરણ રહેશે કે ના વરસાદ રહેશે. તમે જોઈ શકો છો આખો વિસ્તાર જે છે એ કોરું બતાવી રહ્યા છે. સેમ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય સૌરાષ્ટ્રમાં તો નહીં જ રહે વરસાદ ક્યાંય. કચ્છમાં પણ ક્યાંય વરસાદી માહોલ જે છે આવતીકાલે નહીં જોવા મળે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ તમામ જગ્યાએ પણ વરસાદ નથી જોવા મળવાનો. ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ ક્યાંય પણ નહીં. એના સિવાય જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય વરસાદ જે છે નથી જોવા મળવાનો, પણ બોર્ડરનો જે વિસ્તાર છે રાજસ્થાનના ત્યાં થોડો ઘણો વરસાદ રહી શકે છે. એના સિવાય નવસારી, વલસાડ, વાપી, ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે છે આવતીકાલે સવારે 10 થી 12માં હળવો વરસાદ જે છે વિંડીમાં બતાવી રહ્યા છે. એના સિવાય જો આવતીકાલે સાંજની વાત કરીએ
તો બપોરથી લઈને સાંજ સુધી એટલે 12 થી લઈને 7 વાગ્યા સુધી વલસાડ, વાપી જેવા જિલ્લાઓને બાદ કરતા, ડાંગને બાદ કરતા વિંડીમાં બીજે ક્યાંય પણ વરસાદી માહોલ નથી બતાવી રહ્યા, એટલે કે આવતીકાલે બીજે ક્યાંય વરસાદ જે છે એ નહીં જોવા મળે. રાત્રે પણ ક્યાંય વરસાદ જે છે એ નહીં જોવા મળે, સિવાય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અને કચ્છ માટે તો બિલકુલ કોઈ પણ પ્રકારની કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી આજે અને કાલ માટે. હવે આપણે જો 18 તારીખે જોઈએ તો 18 તારીખે બપોરે જે છે પોરબંદર સાઈડ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એના સિવાય અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર, કચ્છ ક્યાંય પણ કોઈ વોર્નિંગ નથી બતાવી રહ્યા, ના કોઈ વરસાદ બતાવી રહ્યા છે. વરસાદ જે છે ખાલી અને ખાલી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ આ તમામ જગ્યાએ જે છે એ હળવો વરસાદ રહી શકે છે. એટલે આવનારું આ અઠવાડિયું અને એમાં પણ આવનારા 2-3 દિવસ ક્યાંય ભારે વરસાદ તો નથી જ જોવા મળવાનો. એમાં પણ ખાસ કરીને કચ્છ કે સૌરાષ્ટ્ર બાજુ તો વરસાદની જે છે બિલકુલ કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી આપવામાં આવી રહી. જોકે આ જ બાબત હવે ચિંતાજનક પણ બની રહી છે. દ્વારકા હોય, પોરબંદર હોય, કચ્છ હોય, તમામ જગ્યાએ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં હવે એક ચિંતા પણ જોવા મળી રહી છે. હવે આપણે સેટેલાઇટ ઇમેજ જોઈએ. હાલની સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો. ગુજરાતમાં ક્યાંય વરસાદી વાદળો નથી અત્યારે હાલ જોવા મળી રહ્યા, એટલે હાલ ગુજરાત માટે કોઈ એવી મોટી આગાહી નથી, પણ આવનાર 3 થી 4 દિવસ પછી ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદી ઝાપટાઓ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આપણે જોઈશું ગવર્મેન્ટની વેબસાઇટ પર કે ત્યાં કયા કયા જિલ્લાઓ માટે જે છે વોર્નિંગ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કચ્છ માટે કોઈ વોર્નિંગ નથી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર આ તમામ જગ્યા માટે કોઈ જ વોર્નિંગ નથી. એટલે કે આખું સૌરાષ્ટ્ર, અડધું ઉત્તર ગુજરાત, પછી કચ્છ કે પછી અમદાવાદ, ગાંધીનગર આ તમામ જિલ્લાઓ માટે કોઈ વોર્નિંગ નથી. હવે જે જિલ્લાઓ માટે વોર્નિંગ આપવામાં આવી છે એ છે સાબરકાંઠા, જ્યાં હળવો વરસાદ રહી શકે છે. અરવલ્લીમાં વરસાદ જે છે આજે રહી શકે છે હળવો. મહીસાગરમાં હળવો વરસાદ રહી શકે છે. દાહોદમાં આજે વરસાદ જે છે એ જોવા મળી શકે છે. પંચમહાલમાં, વડોદરામાં, ભરૂચમાં, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓ એવા છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જ્યાં આજે જે છે વરસાદ રહી શકે છે. આમાં સૌથી વધુ જિલ્લાઓ જે છે એ દક્ષિણ ગુજરાતના છે, એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે એ રહી શકે છે. બાકી સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર આ તમામ જિલ્લાઓમાં જે લોકો રહે છે એમના માટે હાલ કોઈ વોર્નિંગ નથી. આ તમામ જગ્યાઓ જે છે વરસાદ નથી જોવા મળવાનો. હાલ એવી કોઈ મોટી વરસાદી સિસ્ટમ પણ ગુજરાતમાં એક્ટિવ નથી થઈ, જેના કારણે ક્યાં એવો ભારે વરસાદ જોવા મળશે. તો આથી હાલની વરસાદને લઈને ન્યૂઝ પોર્ટલની અપડેટ્સ. આ તો ન્યૂઝ પોર્ટલનો વેધર પોર્ટલ એપિસોડ. તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.